3 થી 12 ફેબ્રુઆરી દરમિયાન લીંબડી મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મોરારી બાપુની રામકથા તેમજ કુંડી મહાવિષ્ણુ યાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। 13 થી 12 ફેબ્રુઆરી દરમિયાન લીંબડીના મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મોરારી બાપુની રામકથા તેમજ 1111 કુંડી મહાવિષ્ણુ યાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। 230 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા સહાય સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। તેમજ નિબાકાચાર્યના જીવન સાથે જોડાયેલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે લીંબડીના આંગણે મોરારી બાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સાથે રક્તદાન કેમ્પ યોજાશે તથા મેડિકલ કેમ્પ, ખેડૂતો માટે સેમિનાર, મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમને લઈને ઝીણવટપૂર્વક સાધુ સંતો માટે ઉતારા તેમજ યજ્ઞશાળા પ્રદર્શન તેમજ સમગ્ર આયોજનનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। લાલદાસ બાપુની ઉપસ્થિતિમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે મોટા મંદિરના મહંત મહામંડલેશ્વર લાલદાસ બાપુ તથા મોટા મંદિરના ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સમારોહમાં ભારત વર્ષના સાધુ સંતો હાજરી આપશે અને રાજકીય મહાનુભાવોમાં રાજ્યપાલ સહિત અન્ય રાજ્યોના પણ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। સૌરાષ્ટ્ર નિંબારપીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લોકોપયોગી અનેક પ્રકારના ઉપકરણો લઈને આવી રહ્યું છે। યુગ સંત પૂજ્ય મોરારી બાપુની કથા, 1111 કુંડી વિષ્ણુ મહાયાગ, જેની ચિંતા સમગ્ર દેશને દુનિયા ક્લાઇમેટ ચેન્જની કરે છે અને બહુ મોટું પૂરક બનવા માટેનો આપણો આટલો મોટો વિશાળ યજ્ઞ રાખ્યો છે। વિરાટ સંત સંમેલન, ભારતના તમામ સંપ્રદાયના સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ પધારવાના છે। રાજસ્થ મહાનુભાવોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલશ્રી અને બહારના 2-3 રાજ્યપાલશ્રીઓ એ પણ પધારવાના છે। આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીંબડી મોટા મંદિરના 4 પેઢીના આશ્રિત શિષ્ય સેવક, પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબનો પરિવાર છે। અનેક સાધુ સંતોની સેવા, ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે અને આરોગ્ય, મન, તન અને ધનની શુદ્ધિ માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન દેશના શીર્ષસ્થ સંતો અને રાજસ્થ મહાનુભાવો આપશે।